તો કેરીનો રસ સામાન્ય રીતે ઉનાળામાં જ આવતો હોય છે, પરંતુ ડીસામાં ભર શિયાળા આજે હજારો લોકોએ કેરીના રસનો સ્વાદ માણ્યો। છેલ્લા કેટલાય વર્ષથી ડીસામાં પણ માગસર સુદ બીજના દિવસે રસ રોટલીના પ્રસાદનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે કોરોનાના કારણે સરકારની ગાઈડલાઈનનો ભંગ ના થાય તે માટે માત્ર ગણી ગાંઠી મહિલાઓએ એકત્રિત થઈને આ કાર્યક્રમ યોજ્યો હતો। ડીસામાં બહુચર માતાએ કરેલો ભવ્ય ચમત્કાર, જેમાં શિયાળામાં પણ રસ રોટલીના પ્રસાદની માંગણીને પૂર્ણ કરેલ। ત્યારથી આ પરંપરા મુજબ બહુચર માતાના મંદિરે માગસર સુદ બીજના દિવસે માની શ્રદ્ધા ધરાવતા માઈ ભક્તો દ્વારા રસ રોટલીનું આયોજન કરવામાં આવે છે, તેમજ મા બહુચરને 56 ભોગનો અન્નકૂટ પણ ધરાવવામાં આવે છે। જ્યારે ભક્ત વલ્લભ મા બહુચરની શરણે ગયા હતા અને માતાજીએ વલ્લભ ભટ્ટની લાજ રાખવા માટે ભર શિયાળે પણ કેરીનો રસ ઉપલબ્ધ બનાવી આપ્યો હતો। તો આ શ્રદ્ધાથી આજે પણ ડીસામાં મોદી સમાજ જોડાયેલો છે। દર વર્ષે માગસર સુદ બીજના દિવસે માતાજીને કેરીના રસનો ભોગ આપવામાં આવે છે અને ત્યારબાદ તેનું પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં ભક્તો પણ ભર શિયાળે કેરીના રસના પ્રસાદ સ્વરૂપે સ્વાદ માણે છે। આજે માગસર સુદ બીજ છે। આમ તો રસ રોટલી ઉનાળામાં જ મળતો હોય છે, પરંતુ અમારે વલ્લભ ભટ્ટના લીધે અમારા મોદી સમાજે કડકડતી ઠંડીમાં આજે રસ અમે અમદાવાદથી મંગાવીએ છીએ અને અમારી સમાજના દરેક ભાઈ બહેનોને અમે આમંત્રણ આપીએ છીએ। આજે માગસર સુદ બીજ છે। બીજના દિવસે અમે બહુચરમાં આનંદનો ગરબો કરીએ છીએ અને આનંદ ગરબાનું મહત્ત્વ એટલું બધું છે કે માં આપણી બધી જ મનોકામના પૂરી કરે છે અને અમે શ્રી કૃષ્ણ આનંદ ગરબા મંડળે આજે અમે આયોજન રાખ્યું છે માતાજીનું, એમ કે જે દર વર્ષે અમારી સમાજમાં થાય છે, પણ આ વખતે આ કોરોનાના લીધે સમાજમાં થયું નથી, એટલે અમે અહીંયા કૃષ્ણ આનંદ ગરબા મંડળે અલગથી રાખ્યું છે પોતાની રીતે જ। આ ઉપરાંત મોદી સમાજની મહિલાઓ દ્વારા આજના દિવસે આનંદના ગરબાનું આયોજન પણ કરવામાં આવે છે। ત્યારે આજે પણ કોરોના વાયરસની વચ્ચે મહિલાઓ માસ્ક પહેરીને આનંદના ગરબા યોજીને માતાજીની ભક્તિ કરી હતી। તો મોદી સમાજ દ્વારા દર વર્ષે માગસર સુદ બીજના દિવસે હજારો લોકો રસ અને રોટલીનો પ્રસાદ આપવા માટે આવે છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે સરકારની ગાઈડલાઈનનો ભંગ ના થાય તે માટે માત્ર ગણી ગાંઠી મહિલાઓ એકત્રિત થઈને આ કાર્યક્રમ યોજ્યો હતો। હરેશ ઠાકોર, નિર્માણ ન્યૂઝ, ડીસા।